થશે આ પ્રોગ્રામ? બીજો પ્રોગ્રામ આવનારા સમયની અંદર તાલાળામાં પણ મોટી એક સભાનું આયોજન થશે. ક્યાં થશે, કઈ તારીખે થશે, એ આવનારા સમયમાં તમને જાહેર કરશું. અને ત્રીજી વાત, રસ્તા પરની લડાઈ તો લડતા રહેશું ને રહેશું. ત્રીજી વાત, રાજકીય લડાઈ લડવા માટે તમારે ને બધા લોકોએ ગામમાં જઈને બધાને મક્કમ બનાવીશું અને બધાને કહેશું જ્યાં સુધી ઇકોઝોન સદંતર નાબૂદ ન થાય ત્યાં સુધી કમળના બટન ઉપર આંગળી ના જવી જોઈએ. આ વાત હર ઘર સુધી પહોંચાડીશું અને આપણી લડતને આપણે મજબૂત બનાવીશું. વધારે ચર્ચા ન કરતા છેલ્લી એક શાયરી સાથે कि हंगामा खड़ा करना हमारा कोई मकसद नहीं, अरे हंगामा खड़ा करना हमारा कोई मकसद नहीं, हमारा मकसद तो है इकोज़ोन हटना चाहिए. क्या बात है? हमारा मकसद तो है इकोज़ोन हटना चाहिए. अरे बीजी बात, अरे प्यार से बोल रहे हैं, अरे प्यार से बोल रहे हैं, इकोज़ोन को नाबूद करो. प्यार से बोल रहे हैं, इकोज़ोन को नाबूद करो, वरना आंदोलन से इतिहास लिखना भी हमें आता है. अरे प्यार से बोल रहे हैं, इकोज़ोन नाबूद करो, वरना मत से आपको नाबूद करना भी हमें आता है. એટલી જ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું. આભાર. ભારત માતા કી જય. બીજું એક ખાલી છેલ્લી વાત, ઇકોઝોન થી શું નુકસાની જાણવું હોય તો બહુ દૂર જવાની જરૂર નથી. બિલખાની આજુબાજુના બધા ગામડાઓમાં રોડ ઉપર, હાઈવે ઉપર ધંધા કરતા લોકોને પ્લાસ્ટિક ન વાપરવા ઉપર સદંતર બેન્ડ આપી દીધો છે અને ઘણી બધી નોટિસો આપીને પૈસા ઉઘરાવ્યા છે. એટલે આ આપણી નજીકની વાત છે. સાથે સાથે ગિરધરભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે, એને પણ આપણે વધાવીએ. પણ ત્યાંથી તાલાળાથી ઘણા બધા લોકો આવ્યા છે. આપ સૌને જે કોઈ પણ ઉપસ્થિત થયા છે બધાને વધાવું છું. અહીંયા ઉપસ્થિત તમામ મહાનુભાવોને વધાવીએ છીએ. આવનારા સમયમાં આપણી આ જ લડત ચાલુ રહેશે અને લડતા રહીશું. આભાર. ખૂબ ખૂબ આભાર પ્રવીણભાઈએ ખૂબ સરસ વાત કરી અને આપણી જે ચિંતા છે એ ચિંતા માટે હંમેશ સાથે રહેવાની એક બાંહેધરી આપી છે. આપણી વચ્ચે હવામાન શાસ્ત્રી એવા આપણા સૌના આદર્શ એવા પરેશભાઈ ગોસ્વામીએ ઘણો સમય આપ્યો અને એક ઇન્ટરવ્યુ ટીવી ચેનલમાં ઇન્ટરવ્યુ હોવાના કારણે એને જવું પડે એમ છે, તો આપણી વચ્ચેથી રજાઈ લઈ રહ્યા છે. તો આપનો પણ પરેશભાઈ ખૂબ ખૂબ આભાર. અને આ કાર્યક્રમની અંદર ભદ્રેશભાઈ બાબરિયા અને ધર્મેશભાઈ કાનાણી એ ખૂબ પોતાનો સમય અને જે યોગદાન આપ્યું છે બદલ એમને પણ આપણે બિરદાવીએ છીએ. અને હવે આપણે જેને સાંભળવા માટે આતુર છીએ એવા આપણા સૌના આદર્શ યુવા દિલોના ધડકન એવા ગોપાલભાઈ ઇટાલિયાને આપણે સાંભળવાના છે. અને આપણે હમણાં જ જેમ પ્રવીણભાઈએ વાત કરીએ કે કાયદો શું છે, ઇકોઝોનમાં કઈ કઈ વિસંગતતાઓ છે અને કઈ કઈ બાબતથી આપણે એમની સામે લડવાનું છે, એના માટે આપણને ગોપાલભાઈ વાત કરશે. પણ એના માટે અહીંયા જેટલા ઉપસ્થિત છે એ બધા તો એ વાતને સાંભળશે, પણ ફેસબુક લાઈવના માધ્યમથી વધારે ને વધારે લોકો સુધી આપણે આ વાતને પહોંચાડી શકીએ એટલા માટે આપણે સૌ પ્રયત્નશીલ રહીએ અને ફેસબુક લાઈવ કરીએ. તો હું વિનંતી કરીશ ગોપાલભાઈને કે પોતાની વાત રજૂ કરશે. માનની ગોપાલભાઈ છે. બધા મજામાં? બધા મજામાં? અડધા આવડે? મજામાં? બોલકો ઢોરા ઉપર આંકો અવાજ આવે છે? બધા મજામાં છે. પહેલા તો દૂર દૂરથી પધારેલા આપ સૌ ગ્રામજનો, માતાઓ, બહેનો, યુવા દોસ્તો, પત્રકાર મિત્રો, ખેડૂતો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બધાનું હું સ્વાગત કરું છું કે આપણા અધિકારની લડાઈ લડવા માટે તમે બધાએ કેટલું બધું, આજે ખેતીની સિઝન ચાલુ છે, ક્યાંક લગ્ન હશે, બીજા કામો હોય, છતાંય એ બધું જ હોવા છતાંય તમે અહીંયા આટલી મોટી સંખ્યામાં આવ્યા છો પીડાને અવાજ આપવા માટે, બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. આપણી વચ્ચે બધા જ મહેમાનો છે, બધાનું નામ વારંવાર લેવાઈ ગયું છે એટલે હું આગળ વધારું છું મારી વાત. આપણા ખાસ આખી લડાઈના